નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્ય વિધવા મહિલાઓની આખરે સૌથી મોટી જીત થઈ છે તેના વિશે. તો હવે ગુજરાત રાજ્યના વિધવા બહેનો માટે કઈ મોટી જાહેરાત થઈ છે તો તેનાથી સૌથી મોટી જીત થવા લાગી છે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં વિધવા મહિલાઓના હિતમાં આપવામાં આવેલા મહત્વપૂર્ણ ચુકાદાઓને સોશિયલ મીડિયા અને સમાચારોમાં વિધવા મહિલાઓની મોટી જીત તરીકે દર્શાવવામાં આવી રહી છે. અદાલતે સરકારી અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓને વિધવાઓને પેન્શનના હકથી વંચિત રાખતા વહીવટી નિયમો સામે કડક વલણ અપનાવ્યું છે. આ મોટી જીત પાછળના મુખ્ય 3 હાઈકોર્ટના ચુકાદાઓ છે. તેમાં પહેલું, રજિસ્ટર નિકાહનું નામું કે ફોટા ન હોવા છતાં પેન્શન મંજૂર. ગુજરાત હાઈકોર્ટે અરજદાર ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીના એક કેસમાં ચુકાદો આપ્યો હતો કે જો મૃતક પતિના સત્તાવાર રેકોર્ડ કે દસ્તાવેજોમાં લગ્નનો સ્વીકાર થયેલો હોય તો તંત્ર માત્ર રજિસ્ટર નિકાહનું અથવા તો લગ્નના જે ફોટાના અભાવ છે તેમાં વિધવાઓને ફેમિલી પેન્શન આપવાનો ઇનકાર કરી શકે છે. અથવા તો મિત્રો, અદાલતે જે નવા નિયમ જાહેર કર્યા છે તેમાં કારણો પેન્શન રોકવાને અન્યાયી ગણાવ્યું હતું. ત્યારબાદ રેલવે કે સરકારી લેણાની વસૂલાત ફેમિલી પેન્શનમાંથી ન થઈ શકે. અન્યાય એક મોટા ચુકાદામાં હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ફેમિલી પેન્શન એ મૃતક કર્મચારીની મિલકત નથી, પરંતુ તેના પરિવારના ગુજરાત માટેના સાધન છે. આથી રેલવે અથવા તો અન્ય સરકારી વિભાગો મૃતક કર્મચારીઓના કોઈ બાકી લેણા અથવા તો નુકસાનની રકમ તેની વિધવા પત્નીના ફેમિલી પેન્શન અથવા તો મોંઘવારી ભથ્થાથી કાપી શકે નહીં. ત્યારબાદ બે પત્નીઓ વિધવાઓ વચ્ચે સમાન પેન્શનની વહેંચણી. કોર્ટ ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન નિયમો 2002ના આધારે મહત્વનો નિર્ણય આપ્યો છે કે જો કોઈ સરકારી કર્મચારીઓના મૃત્યુ બાદ તેની એક કરતાં વધુ જે કાયદેસરની પત્નીઓ વિધવા હોય તો ફેમિલી પેન્શનની રકમ બંને વચ્ચે સમાન હિસ્સામાં વહેંચવામાં આવે છે. કોઈ એક પત્નીને જ પૂરેપૂરું પેન્શન આપીને બીજી વિધવાઓને નિરાધાર ન રાખી શકાય.